સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જમાઈએ પોતાની સાસુની હત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। માહિતી મુજબ 15 એપ્રિલના રોજ કર્મયોગી સોસાયટી ગૌરીનગર વિસ્તારમાં મનોહર મહાજન નામના વ્યક્તિએ પોતાની સાસુ રત્નાબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટી હુમલો કર્યો હતો અને બાદમાં સળગતા લાકડાથી હુમલો કરી તેમને આગ ચાંપી દેવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મનોહર મહાજન અને તેના સાસરિયા પક્ષ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો। ખાસ કરીને તેની સાડીની દીકરીની સગાઈ પોતાની પસંદગીના સ્થળે ન થતા મનોહર ઉશ્કેરાયો હતો। સાસુ અને સાડીએ અન્ય વ્યક્તિ સાથે સગાઈ નક્કી કરી દેતા મનોહરે મન દુઃખ રાખી આ ઘટનાને અંજામ આપી। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો। આરોપી મનોહર નાઓ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા, જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા સાહેબ ચલાવી રહેલ છે।